સાણસમા ખાતે આવેલ ગંજબજાર પાસે બનતા રોડને લઈને ગંજબજારમાં પ્રવેશવા માટે રોડ નહીં બનાવતા વેપારીઓ અને ખેડૂતોમાં રોષ। હાલના સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પાટણથી ગોઝારિયા સુધીનો ફોરલેન હાઈવે બનાવવાનું કામ ચાલુ છે, ત્યારે કોઈ જવાબદાર અધિકારી પણ હાજર ન રહેતા હોય કેવા પ્રકારના રોડનું કામ થશે તે પણ શંકા ઉપજાવે છે। ગંજબજારમાં પ્રવેશવા માટે ઢાળ પાડવામાં આવતા વાહનો કઈ રીતે પ્રવેશ કરશે તે પણ મોટો પ્રશ્ન। પ્રવેશવા માટે રસ્તો ન હોવાથી ગંજબજારમાં વેપારીઓને દૈનિક મોટું નુકસાન થતું હોવાનું જણાવી વેપારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો। સાણસમા ખાતે બની રહેલા રોડના કામકાજ દરમિયાન લોલમલોલ ચાલતું હોવાની પણ ચર્ચા એરને ચડી। રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ। છેલ્લા 1 મહિનાથી રસ્તાની ઔપચારિક જે વૈકલ્પિક વ્યવસ્થા કરી નથી, ત્યારે માર્કેટમાં એટલો બધો દરરોજનો 10,000નો નુકસાન પડે છે, બરોબર છે। સાધનો ચડતો નથી, અમને વારંવાર રજૂઆત કરવાથી અમને કામ કરેલું નથી અને આ માર્કેટમાં એટલો બધો 3 થી 4 ફૂટ ખાડો છે તો કોઈ વ્યવસ્થા કરી નથી અને આ રોડ ઉપર કોઈ પણ ગવર્મેન્ટ અધિકારી હાજર નથી। અમે છેલ્લા 3-4 દિવસથી કોઈ જવાબદારી લેવા તૈયાર નથી। જો આવો રોડ કોઈ અધિકારી વગર બનતો હોય તો કેવું નુકસાન થશે અને આ રોડનું શું થશે એ મારા તંત્ર સામે વિરોધ છે। જય ભારત।